છોકરાનું હક પણ કરો. આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય ને કે વાત તો સારી છે ને, હક પણ થયો એટલે આપણા ગામમાં એક દીકરી આવશે. 1 મહિને હુઈલા શેડે ખબર પડે, પણ ટૂટું 5 વાગ્યો બરકીને કે અહીંયા આવો તો કાંઈ નવીન કાંઈ ખબર. ઓલા છોકરાને તૂટી ગયું હોય નહીં, તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું થયું તું, વળી આ કોણે આવી ખોટી વાત કરી. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે બાપુજી યાર એક યુવાન વારે વાંધો નથી હો. હા, નગર ઘણા એમ કે તને અમે શું લાગીશ, આપ વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો, માં બાકી આ જગતમાં વગડાના વા છે. માં છોકરાને મારતી એ જોજો ને બાપુજી હમો કરતો એ જોજો. માં છોકરાને મારે ને એટલે હાથ હોય ને, તે માને રીહ હોય એટલે હાથ આવે ને, માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય. અને મારા રોયા વાહ પાંચ મૂકે નાખે, મારા રોયા, અને આપણે બાપુજી પરબાઈ ટોપમાં નાખે. ઉગામે થોડું મારે જજો આલે. અને માં એ મેં જોયું છે, આમાં મોટી ઉંમરના માં બેઠા હોય તો ખ્યાલ છે, મેં જોયું છે છોકરાને માર્યા પછી પોતે રોટલા કરતી હોય, છોકરો સાનો રહી જાય, પણ છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરોળી હોય ને, માં રોતી હોય કે મારાથી વધારે લાગી ગયું, પોતાના માથામાં મારે. આ અમે જોયેલું, અમારી હકી નજરે જોયેલું. અમને માર્યા હોય ને અમે સાના રહી જાય ને પછી અમારી માં પછી એના માથા મારે. અને આપણે બાપુજી સાનો રાખવાનું બીજા મારી, સાનો રે નહીં, પણ તું ધબકાઈશો ને ક્યાં સાનો રહી. આ આપણે હિપકે સડી જતા ને, તમે નાના કોઈ હિપકે ન સડે, મારી હારીના બધા હિપકે સડી ગયા હોય. વાહ બેન, જય સ્વામિનારાયણ. હા હાચું બેન. બેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખરેખર જોવો બાપુજી છે ને શું કે સાનો રે નહીં, એટલે માં આડી ફેરે એ મારો માની કે ભલે વયો જાય તોય 3-4 વધે જવા દે. અને અટણ છોકરું એકનું એક વયું જાય તો ટીવીમાં સાપામાં દેવું પડે. ભાઈ તું જ્યાં હોય નથી, તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છો, મને કે હક નથી, તારું જેટલું હોય છે એટલું ભરી દેવું ભાઈ. તું જ્યાં હોય નથી ભાઈ, તારું જેટલું હોય છે એટલું ભરી દેવું ભાઈ. એમાં મારી ટકોર છે યુવાન મિત્રોને, કક્ષાથી બહાર બિઝનેસ ન કરો, હરીફાઈનો ધંધો ન કરો, ઊંચે વ્યાજે પૈસા લઈને ગાડીઓ નહીં લેવાની. 10 લાખની ગાડી આપણા પાડોશી કોક લઈને આવ્યો, 25 લાખનો હપ્તા ચડાવીને માથે વ્યાજ ના કરીને ગાડી ન લેવાય. ઘરવાળી તો 3 લાખમાં બેસી જાય. આમ 3 લાખની ગાડી લઈને હાલો બેસી જા ચાલો. એમાં બીજું શું છે, એને હેઠું હાલવું નહીં એટલું જ ને. ગાયનું બધું વેચાય જાય એવું થોડું કરાય. અને જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય. અટાણે બેનોને 1 દી મળવા 2 દી મોડું થાય ને તો શું કે હું મરી જાય, પડી રે નિશાનું મરી નું છે. 5 વર્ષ ડોસી થાકી જાય, 3 વર્ષ નણ થાય રે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. એટલે જિંદગીમાં મારે બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરવી છે, પણ આપણે આંગણે આટલા બધા માણસો છે ને, આટલા બધા માણસો મહાનુભાવો હૃદયના પ્રેમના લાગણીના ભાવથી આવ્યા છો. કોઈને જમવાની નથી પડ્યો, દરેક સ્નેહને તાતણે ખેંચાઈને આવે છે. આને કારણે કોઈને જમવાની જ પડી. પણ ગામનો હપ્તો મને વર્ષોથી આ ખબર છે. આખા ગામને મનસુખ વસોયાના લાખ વંદન છે ને. આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને જેની ધરતીમાં આ પ્રસંગો ઉજવાય છે એ વહાલા સોજનને લાખ વંદન સાથે જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ પાવન ભૂમિ છે. એટલે મને એક દુલાભાઈ કાગના રચનાની એક કડી ગાવાની ઈચ્છા થાય છે. ગાઈ નાખીને પણ કોણ ના પડે. દલા તરવાડીમાં એલું કર્યું. પછી બીજી બધી વાતો કરવી છે મારે. બીજા રાઉન્ડમાં મારો સમય આવશે તો પહેલો રાઉન્ડ મારે માપે લેવાય, નકર એમને સવાર થઈ જાય. બીજા રાઉન્ડમાં હું આવીશ. એ જ તારે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ખાવાની અમારું હીર છે. બહુ સરસ.
ખોડલધામમાં બહુ મોટી સેવા આપે છે. કાવાણીને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાટી વધાવો ભાઈ ભાઈ. અરે એ જ તારે કાને કોઈ એ સંકટ જો સાંભળાવે રે બને તો થોડું કામ જે રે એ જ તરયા ગોળિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રે. કાનજી બુટાનો એક દોહો કહીને બેનને રજૂ કરી દઉં. કાનજી બુટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. હા 5 મિનિટ ભાણિયાભાઈ મારી પછી લે, પછી બેન આવશે. ભીખુભાઈ ને કાનજી ફોટા આમ બોલતા દેવ થઈ ગયા, મારે તૈયારી હાલે છે. મારે બીજા રાઉન્ડમાં ભોજા ભગતની થોડીક વાત કરવી છે. 5 તારીખે ભોજા ભગતની 238મી જન્મ જયંતિ ઉજવવાની છે. અનેક કલાકારો છે અને હું તો પરમેનન્ટ ત્યાં હોવ જ છું, જીવું ત્યાં સુધી રહેવાનું છે. સવારથી રાતના 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. આનંદ કહે બ્રહ્માંડદાન માન હે ફેર એક લાખું દેતા મળે નહીં, બાકી ખપી જાય ટકાના તેર. મારા નાથને વાત રાખવી ઈ વખતની માથે વાતું છે ને. આ વિશ્વમાં ભરતખંડમાં અને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સતમાર્ગ માથે હાલે એવું સાપર ગામ છે. ત્યાં વેકરિયા પરિવાર વસે છે ને ત્યાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. એમાં આજે સંતવાણી લોક ડાયરો રાખ્યો છે. હાજ પડી દિયાથી મો અને ઓલી ચકવી બેઠી રોય. ચાલો સગવા વહાગર જાય જહા રેન પડતી ન હોય. હાજ પડી દિયાથી સકવી બેઠી રોય. સાંજ સકવા પેલા ભીખુભાઈ ને અને પછી વનિતાબેન ને સાંભળવા વેકરિયા પરિવાર ને આંગણે જાય જહા રેન પડતી ન હોય. આપણી શું આવે છે ભીખુભાઈ લોકડિયા તેમજ વનિતાબેન. હું મનસુખ વસોયા 99 51 43 8 33. ધન્યવાદ. જય ભોજરામ, જય સરદાર. હે ભાઈ.